ઇન્ડિગો એરલાઇન્સમાં આવેલા સંકટને લઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન તરફથી ઇન્ડિગોના સીઈઓને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। ડીજીસીએ આ નોટિસ ઇન્ડિગો ફ્લાઇટ્સમાં થયેલા મોટા વિલંબ, રદ અને અન્ય વિક્ષેપો અંગે જારી કરી છે, જેના કારણે દેશભરના એરપોર્ટ પર હજારો મુસાફરો અટવાયા અને એરલાઇન્સને એક જ દિવસમાં લગભગ 1000 ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી। નિયમનકારે સમગ્ર કટોકટી માટે સીઈઓને જવાબદાર ગણાવ્યા છે અને તેમને 24 કલાકની અંદર નોટિસનો જવાબ આપવા આદેશ કર્યો। ડીજીસીએ સ્પષ્ટ કર્યું છે કે જો નિર્ધારિત સમયમાં સંતોષકારક જવાબ નહીં મળે તો એરલાઇન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ડીજીસીએના નિર્દેશ મુજબ ઇન્ડિગોએ પાયલટ્સ માટે સુધારેલી ફ્લાઇટ ડ્યુટી સમયમર્યાદા લાગુ કરવા માટે પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં નિષ્ફળ ગઈ। આ ફેરફાર મહિનાઓ પહેલા સૂચિત કરવામાં આવ્યો હતો અને 1 નવેમ્બરથી અમલમાં આવ્યો હતો। એરલાઇન સમયસર તેના રોસ્ટર અને સંસાધનોને સમય આયોજિત કરવામાં અસમર્થ હતી। આના પરિણામે ઇન્ડિગોના 138 ગંતવ્ય નેટવર્કમાં વ્યાપક ફ્લાઇટ્સ રદ, વિલંબ, ક્રૂની અછત અને વિક્ષેપો થયા।